થઈ ગયું. ચલો ભાઈ, ગુડ ઇવનિંગ. અને આજે આપણે કરંટ અફેર્સ જે કેલેન્ડરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો આપણે જોવાના છે. ઓકે, આની અંદર 3 લેક્ચર મેં લીધા છે કેલેન્ડરના. એમાં બધા જ પ્રકારના પોઈન્ટ આવી ગયા છે. આજના લેક્ચરની અંદર એક પોઈન્ટ બાકી રહેશે કે ભાઈ આના પછી કેવા કેલેન્ડર કયું વર્ષ આવશે અને આના પહેલા આના જેવું કેલેન્ડર કયું હતું. ઓકે, આ બંને ક્વેશ્ચનો ઇમ્પોર્ટન્ટ છે. ચર્ચો જેટલા છે પહેલાની ચર્ચા કરી લઈએ. જો એક પ્રશ્ન એવો પૂછી શકાય છે, તારીખ વગરનો સીધો તમને આપેલું હશે વર્ષ. 2005 નું કેલેન્ડર કયા વર્ષને સમાન હશે? ઓકે, આની સીધી શોર્ટકટ છે, બધાને આપણે શોર્ટકટ કહી દઈએ. શું આવશે કયો ભાઈ? ધ્યાન રાખો, બધાએ શું કરવાનું છે ધ્યાન રાખજો ભાઈ, કે આપેલા જે વર્ષ છે હને 2005, એની અંદર જે પાછળના જે વર્ષ છે શતાબ્દી સિવાયના, એને તમારે 4 વડે ભાગવાના. કેટલા વડે ભાઈ? 4 વડે. જો આપણે 5 ને 4 વડે ભાગીએ એટલે 4 એકા, બોલો શેષ કેટલી વધી? 1. તો બધાને કહી દઉં, જો અહીંયા હું લખી દઉં કે તમારી શેષ જો 0 વધે અથવા તમારી શેષ 1 વધે અથવા તો વધશે 2 કે 3, કોઈ દિવસ 4 શેષ નહીં વધે, કારણ કે આપણે 4 વડે તો ભાગાકાર જ કરીએ છીએ. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે કે જો શેષ 0 વધે તો તમારે કેટલા ઉમેરવાના છે? 28. એટલે કે લીપ શતાબ્દી વર્ષ હોય ને, લીપ શતાબ્દી વર્ષ, આનો મતલબ એની અંદર 28 ઉમેરવાના છે. એક શેષ વધી છે તો કેટલા ઉમેરવાના છે? 6 ઉમેરવાના છે. અને જો તમારી શેષ 2 કે 3 વધે છે તો તમારે કેટલા ઉમેરવાના છે? 11. એક જ કોન્સેપ્ટ છે, સીધે સીધું, કે જો શેષ 0 વધે તો 28 ઉમેરો, જો શેષ 1 વધે તો 6 ઉમેરો, અને શેષ 2 કે 3 વધે તો કેટલા ઉમેરવાના છે? 11. નવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. તો બોલો અહીંયા શેષ કેટલી વધી ભાઈ? 1. તો 2005 ની અંદર કેટલા ઉમેરવાના? 6. તો 2005 માં 6 ઉમેરીએ એટલે જવાબ કેટલો આવશે? 2011. ઓકે, એક સીધો સાદો ને સરળ કોન્સેપ્ટ આવ્યો છે. તો ફરીથી 0 શેષ વધે એનો મતલબ કે લીપ વર્ષ હોય તો તમારે કેટલા ઉમેરવાના? 28. એક શેષ વધે તો કેટલા ઉમેરવાના? 6. 2 કે 3 શેષ વધે તો કેટલા ઉમેરવાના છે? 11. ચાલો જોઈ લઈએ. 1914 નું કેલેન્ડર કયા વર્ષને સમાન હશે? જવાબ લઈ દો ભાઈ. હવે તો આવવું જોઈએ હા ભાઈ બધાને. હે બોલો. યસ, 1914 છે. 14 ને હું 4 વડે ભાગું તો 4 તરી 12, શેષ કેટલી વધી ભાઈ? અને શેષ 2 કે 3 વધે તો કેટલા ઉમેરવાના છે? તો આની અંદર 11 ઉમેરો એટલે જવાબ કેટલો આવશે? 1925. નેક્સ્ટ, 1989 નું કેલેન્ડર કયા વર્ષને સમાન હશે? અને ઘણા તો 95 આવતા હશે, પણ 95 તો ઓપ્શન નહીં. બોલો. હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ. અરે આણે આ વખતે એમ કીધું કે કોના જેવું કેલેન્ડર હશે, આ વખતે એને રિવર્સમાં છે, એટલે કે આના પહેલા કેવું હતું એ જ પ્રશ્ન હશે. તો હું તમને એમ કહું કે 85 એટલે શેષ કેટલી છે? 1. કારણ કે 84 તો આવે ને, 84 નું 4 વડે ભાગી શકું તો 1. તો આની અંદર કેટલા ઉમેરવાના? 6. 85 માં 6 ઉમેરું તો 91 થઈ જાય. એનો મતલબ આ ઓપ્શન જવાબ નથી. જો 80
80 ની અંદર અહીંયા તમને બધાને ખબર છે 80 લીપ વર્ષ છે, એટલે કે શેષ કેટલી વધે? શૂન્ય. તો શૂન્ય ની અંદર ઉમેરવાના કેટલા હોય? 28. તો કે સાહેબ આ પણ ના હોઈ શકે. અને અહીંયા 70 છે, 70. તમને બધાને ખ્યાલ છે કે અહીંયા વધારાના દિવસો કેટલા છે ભાઈ? 2. કેમ? તો કે 68 હોય ને સાહેબ, 68 એને 4 વડે ભાગી શકાય, 68 ને. તો વધારાના દિવસો કેટલા આયા? 2. અને 2 વધારાના દિવસો હોય તો કેટલા ઉમેરવા પડે? 11. તો અહીંયા કેટલા થઈ જશે ભાઈ? 81. તો આ જવાબ નહીં હોય તો આપણી જોડે જવાબ કયો રહ્યો છે ભાઈ? 78. તો કે સાહેબ કેમ? તો મેં કીધું જોઈ લો ભાઈ, અહીંયા 78 છે, 76 તમને બધાને ખબર છે કે 76 માં 2 ઉમેરી શકાય. ઓકે, 76 હોય તો લીપ વર્ષ હોય ને, તો વધારાના દિવસો જો ના ખબર પડે ને તો 78 ભાગે 4 કરવાના. 4 એકા 4, અહીંયા થઈ ગયા છે 38. ઓકે, 9 ચોક 36. શેષ કેટલી આવી? અને શેષ 2 આવે તો કેટલા ઉમેરવાના હોય? તો બોલો કેટલા થઈ ગયા? 89 થઈ ગયા કે નહીં? 89. તો 89 જેવું કેલેન્ડર એટલે કયું આવશે? 1978. કાં તમે ઓપ્શન ચેક કરો આના પહેલા. ઓપ્શન ચેક નથી કરવા તો તમારે એક બીજો પોઈન્ટ યાદ રાખવો પડશે. હું તો એમ કહું છું કે પોઈન્ટ એક જ યાદ રાખવાનો કે શેષ સાહેબ 1 વધે તો 6 ઉમેરવાના, શેષ સાહેબ 0 વધે તો કેટલા ઉમેરવાના છે? 28. શેષ અહીંયા વધી છે 2 તો કેટલા ઉમેરવાના? 11. અહીંયા પણ શેષ 2 વધી છે તો કેટલા ઉમેરવાના? 11. જો તમે આમાં ઉમેરો 11 તો 1981 થશે. કેટલું થશે? 1981. તો મારું એવું કેવું છે કે ડબલ ડબલ નથી યાદ રાખવું, એક જ યાદ રાખવું કે આના પહેલા ક્યારે. જો આવું પહેલા વાળું પૂછે છે તો ઓપ્શન ચેક કરી લો, અને નથી કરવું તો તમારી જોડે હું તમને ઓપ્શન કહી દઉં. જો 0 શેષ વધે ને, 0 શેષ તો -28 કરવાના. 1 કે 2 શેષ વધે, 1 કે કેટલી શેષ વધે? 2. તો માઇનસ કેટલા કરવાના? 11. અને 3 શેષ વધે ને તો માઇનસ કેટલા કરવાના? 6. જો 1989 છે ભાઈ, ધ્યાન રાખજો, 1989. આનો મતલબ અહીંયા 88 હોય, 88 તો શેષ કેટલી વધી? 1. અને 1 શેષ વધે તો કેટલા ઓછા કરવાના? 11. તો 1989 માંથી 11 કાઢી દઉં તો જવાબ કેટલો આવશે ભાઈ? 1978. તો મેં કીધું આ ડબલ ડબલ મગજમાં કેમ ફિટ કરવું છે આવું બધું ભાઈ? એક જ વાત યાદ રાખો, કઈ? પ્લસ વાળી, કે સાહેબ 0 શેષ વધે તો 28 ઉમેરવાના, 1 કે 2 શેષ વધે, 1 કે 2 શેષ વધે, સોરી 1 શેષ વધે તો 6 ઉમેરવાના, 2 કે 3 શેષ વધે તો કેટલા ઉમેરવાના છે? 11. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, મને જવાબ આપો. કેટલો જવાબ આવશે ભાઈ? 1903. ચાલો, બધાને હવે સમજાઈ ગયું હશે, હું બધાને નહીં સમજાવું. નેક્સ્ટ એક આઈએમપી પોઈન્ટ છે, અને આ વખતે વર્ષ બદલવાની એને વાત નથી કરી. એણે એવું કીધું છે કે જનક અને હિતિક્ષાના લગ્ન 18 સપ્ટેમ્બર 1977 ના રોજ રવિવારના થયા છે. તો ત્યારબાદના 15 વર્ષોમાં કેટલી વાર તેમની એનિવર્સરી, ઓકે, એનિવર્સરી એટલે કે લગ્નની વર્ષગાંઠ રવિવારે આવશે. એટલે એ એવું કહેવા માંગે છે કે 18 સપ્ટેમ્બર 1977 ના રોજ તો રવિવાર છે, હવે પછીની કઈ 18 સપ્ટેમ્બર આવશે જેમાં રવિવાર આવશે. એટલે કે એને તારીખ સાથે આપણને પૂછ્યું છે, આખું વર્ષ પૂછ્યું નથી, એને તારીખ સાથે પૂછ્યું છે. તો હું બધાને કહી દઉં, જો ભાઈ ધ્યાન રાખજો, 18 સપ્ટેમ્બર 1977. અને 77 એક કેવું વર્ષ છે? સામાન્ય. આના પછીનું જે વર્ષ આવવાનું છે 78, એ પણ કેવું છે? સામાન્ય. જ્યારે બંને વર્ષો એટલે કે જે ચાલુ વર્ષ છે એ અને એના પછીનું વર્ષ સામાન્ય વર્ષ હોય તો તમારે હંમેશા 6 ઉમેરવાના હોય. કેટલા ઉમેરવાના હોય ભાઈ? 6. તો જો આની અંદર 6 ઉમેરું તો પણ એટલે કે અહીંયા 1906 છે તો કેટલો? 83.
83 ની અંદર એટલે કે 18 સપ્ટેમ્બર 1983 ની અંદર પણ રવિવાર આવશે અને બીજા 6 ઉમેરવાના એટલે કુલ કેટલા ઉમેરાઈ જશે 12. તો 12 વર્ષોની અંદર 2 વાર આવશે, બીજું 18માં વર્ષે આવશે. પણ એને તો મને એમ કીધું 15 વર્ષમાં કેટલી વાર આવશે, તો 15 વર્ષમાં કેટલી વાર આવશે ભાઈ 2 વાર. કેટલી વાર આવશે ભાઈ 2 વાર. તો કે સાહેબ ફરીથી કહો. મેં કીધું હું ફરીથી કહું, ધ્યાન રાખો ભાઈ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો કે અહીંયા તમને જે વર્ષ આપ્યું છે એના પછીનું વર્ષ, બંને વર્ષ કેવા છે સામાન્ય. આ બંને વર્ષ કેવા વર્ષ છે ભાઈ સામાન્ય. તો તમારે કેટલા ઉમેરવાના છે 6. ઓકે. પરંતુ કે સાહેબ એવું હવે હું તમને એક બીજું લઉં છું. 18 સપ્ટેમ્બર 1979 આવું છે. આના પછીનું વર્ષ કેવું આવે છે 80. એટલે કે એક તો છે સામાન્ય અને બીજું છે કેવું લીપ. તો તમારે કેટલા ઉમેરવાના છે +11. ઓકે. તો કે સાહેબ આવું કેમાં કરવાનું છે, મેં કીધું તારીખ વાળું તમને આપેલું હોય એની અંદર. અને જો કે આટલું ડીપમાં જશે નહીં કોન્સ્ટેબલમાં, પણ તમે ખાલી સમજી લો. ઓકે, કે આવું આવી જાય તો શું કરું, કોન્સ્ટેબલમાં નહીં પૂછે, હું ગેરંટી લઉં છું. બીજું કે સાહેબ બરોબર છે, બંને સામાન્ય છે, એક સામાન્ય છે ને બીજું લીપ છે તો 11. પરંતુ કે સાહેબ એવું જ આપેલું હોય તો 18 સપ્ટેમ્બર 1980 તમને આપેલું વર્ષ જ લીપ વર્ષ છે, તો તમારે કેટલા ઉમેરવાના છે 5. આ એની ટ્રીક છે. ઓકે. તો મેં તમને કહી દીધું કે ઇવન આવા પ્રશ્નો કેની અંદર પૂછી શકાય છે, જીપીએસસી 1-2 માં પૂછી શકાય છે, સુપર ક્લાસ 3 માં પૂછી શકાય છે. ઓકે. ઇવન કોન્સ્ટેબલ ની અંદર એટલા ડીપમાં જશે નહીં. ચાલો એક ક્વેશ્ચન લખીએ. જો કોઈ સામાન્ય વર્ષમાં 31 જાન્યુઆરી એ સોમવાર હોય તો કયા મહિનાની 31મી તારીખે સોમવાર હશે? બહુ મસ્ત ક્વેશ્ચન છે. ઓક્ટોબર. બુદ્ધિ દોડી કે નહીં? મેં પહેલા જ લેક્ચરમાં કીધું હતું 100 આ જાન્યુઆરીની વાત કરી. જાન્યુઆરીની તો જાન્યુઆરી જેવું નું જેવું કયું મહિનો હશે જેની અંદર સેમ વાર હોય? તો જો અહીંયા એક છે તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. ઓક્ટોબરની અંદર પણ સેમ ટુ સેમ હોય, કારણ કે અહીંયા એક કોડ છે તો અહીંયા એક કોડ છે. તો જવાબ કયો આવશે? ઓક્ટોબર. ધ્યાન રાખજો, હજી કહી દઉં છું ભાઈ દરેકને કે તમને મહિનાનો સેમ ટુ સેમ પૂછે કે કયો મહિનો સેમ ટુ સેમ હોઈ શકે છે, તો મેં તમને આ કોડ આપી દીધો છે. ઓકે. તમને એમ પૂછે, જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ, આ એક એપ્રિલ મહિનો છે, મે, જૂન ને જુલાઈ. એપ્રિલ અને જુલાઈ બંનેની અંદર કોડ 0 છે. એનો મતલબ એપ્રિલ મહિનામાં અને જુલાઈ મહિનાની અંદર કોડ કેવો રહેશે? સરખો. એટલે કે જો આની અંદર એપ્રિલ મહિનામાં 1 એપ્રિલે રવિવાર હોય ને, 1 એપ્રિલે રવિવાર, તો અહીંયા જુલાઈની અંદર પણ 1 જુલાઈએ શું હોય? રવિવાર જ હોય. તમારે કેલેન્ડર ફેદીને ચેક કરવું હોય તો ચેક કરી લેવાનું. તો બધાને સમજાઈ ગયું કે નહીં ભાઈ બધાને? અને એક આ છઠ્ઠું જોઈ લો, 6 અને 6. અને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનાનો કોડ છે, બંને સેમ છે. આનો મતલબ સપ્ટેમ્બર મહિનામાં જે તારીખે જે વાર હોય એનો એજ ક્યાં હશે ભાઈ? ડિસેમ્બરમાં હશે. અને ચાલો નેક્સ્ટ. જો સેલ્સ ટેગ ઇન્સ્પેક્ટર ની અંદર પૂછાયેલો ક્વેશ્ચન 28 માર્ચ 1956 ના દિવસે કયો વાર છે? ભાઈ મારે દરેક વિદ્યાર્થી જોડેથી જવાબ જોઈએ. દરેક વિદ્યાર્થી જોડેથી જવાબ જોઈએ.
ચલો ભાઈ વાત નહીં. શું જવાબ આવે કે મને? યસ, 28 માર્ચ 1656. આ વાત છે ને 1600 ની આવી ગઈ છે એટલે પેલા એવું થઈ ગયું સાહેબ 1600 નો કોડ કેટલો લેવો એમ હે ને. હા હા, અહીંયા સમજી લો, અહીંયા સમજી લો. 28 28 છે એટલે કેટલા લઈ લઈએ ભાઈ? માર્ચ નો કોડ કેટલો? હવે ભાઈ 1600 છે ને, જો 1600 પ્લસ 56. 1600 એ લીપ વર્ષ છે, શતાબ્દી લીપ વર્ષ. તો હંમેશા શતાબ્દી લીપ વર્ષના 1600 ના ન ખબર પડે તો 1600 ના 6 લઈ લેવાના. કેટલા લઈ લેવાના? 1600 ના 6. હું આજે હમણાં કહી દઉં છું કે કેવી રીતે આવે છે. ઓકે, તો આ તો બધાને ખબર પડી ગઈ. 56 છે 56, તો કાં તો તમે પૂરેપૂરા 56 લખી દો, ઓકે, અથવા તો એને 7 વડે ભાગો. 7 8 એટલે 0 લઈ લઈએ ને, અને તો અહીંયા લઈ લઈએ 0. અને અહીંયા તમે 56 ને 4 વડે ભાગો તો 14 ચોક 56 થશે. 4 એકા 4, અહીંયા આવી 4 4 16, તો કેટલા લીપ વર્ષ આવ્યા? 14. તો તમે 14 લેશો કે ભાઈ 0 લેશો? 0, તો 0. ઓકે, તો 6 ને 1 7 થઈ જશે એટલે અહીંયા વધ્યા છે 3. બોલો 3 હોય તો કયો વાર આવે? મંગળવાર. તો આપણો જવાબ શું છે? મંગળવાર. હેને? બધાના વાત સમજાઈ જવી જોઈએ. ગઈકાલે મને એક વિદ્યાર્થીએ એવો પ્રશ્ન પૂછ્યો હતો. એવો પ્રશ્ન હતો કે સાહેબ 1600, એનો પ્રશ્ન એવો હતો કે સાહેબ 1800 ની સાલ હોય તો શું લેવું, કે 1900 ની સાલ હોય તો કયું લેવું? તો ભાઈ ધ્યાન રાખો, કોઈ પણ લીપ શતાબ્દી હોય, લીપ શતાબ્દી 1600 છે, 2000 છે, એના પછી આપણે અહીંયા લઈ લઈએ છીએ 2400. સમજી લો ભાઈ બધાને. એટલે તમારી પરીક્ષામાં ગમે તે સાલ આપેલી હોય, જો 1600, 2000, 2400, 2800 કોઈ પણ હોય, તો હંમેશા એનો કોડ કેટલો હોય? 6 જ હોય. ઓકે, 1600 નો 6, 2000 નો પણ કેટલો? 6, 2400 નો પણ કેટલો? 6, 2800 નો પણ કેટલો? 6. ઓકે, આ તો બધાને સમજાઈ ગયું. હવે જો 1600 પછી 1700, 1700 હોય ને તો હવે બે બે ઘટાડતા જવાનું. 1600 નો 6 છે તો 1700 નો કેટલો? ઓકે, 1800 નો કેટલો? 1900 નો કેટલો? 0. પાછું 2000 આવ્યું એટલે કેટલું? 6. સાહેબ કે 2100 હોય તો 2100 હોય તો મેં કીધું 4. 2200 હોય તો કેટલું ભાઈ? 2. 2300 હોય તો કેટલું? 0. અને 2400 હોય તો પાછું કેટલું? 6. એટલે એક વાત ફિક્સ છે કે લીપ શતાબ્દી હોય તો 6 થી ચાલુ કરવાનું, એના પછી એક એક ઘટાડતા જવાનું, સોરી બે બે ઘટાડતા જવાનું છે. 6 4 2 0, 6 4 2 0. મેં ગઈકાલે તમને આ કીધું તો 1900 નો 0 અને 2000 નો કેટલો? 6. હે ને? ઓકે, ચાલો નેક્સ્ટ. આ જો પીઆઈ બી નથી, યાર પીઆઈ ની પરીક્ષામાં પોલીસ ઇન્સ્પેક્ટર, આપણે તો કોન્સ્ટેબલ બનવું છે. 10 ફેબ્રુઆરી 1979, 10 ફેબ્રુઆરી 1979. ટ્રાય કરો, હું એવું નથી કહેતો જવાબ આવવો જોઈએ, ટ્રાય કરો ભાઈ બધા વિદ્યાર્થી. એ મિલન, મિલન અહીંયા તો મિલન, મિલન હલો હલો. ચાલો ભાઈ ધ્યાન રાખો. કયો વાર આવ્યો? રવિવાર, શનિવાર. 1900 ને શું જવાબ આવ્યો? બોલો ભાઈ, રવિવાર કે શનિવાર? શનિવાર, રવિવાર. ઓકે ભાઈ, જેને જે જવાબ આવ્યો હોય તે. ભાઈ અહીંયા કેટલા લખું? અહીંયા કેટલા લખું? 1900 ની સાલ છે, કોડ કેટલો લખું? 3 વસ્તુ તો કન્ફર્મ છે ને?
બધાને 10 છે એટલે કે 7 કાઢી દઈએ તો 3. ફેબ્રુઆરી મહિનાનો કોડ કેટલો? 4. 1900ની સાલનો કોડ કેટલો? 0. હવે ભાઈ જો આને તમે 7 વડે ભાગો તો કેટલા શેષ વધે? 2. 11 સીતા 77 થાય. અહીંયા 78 ને 79 એટલે કે અહીંયા આવી ગયા છે 2. અહીંયા તમે 79 ને 4 વડે ભાગીએ ને તો 19 આવે. કેટલા આવે? કારણ કે 20 ચોક તો 80 થઈ જાય ને. જો 4 એકા 4, અહીંયા 39, 9 ચોક 36, તો કેટલા લીપ વર્ષ આવ્યા? 19. બોલો ભાઈ 19 લઈએ કે 5 લઈએ? 5. 5 અને 2 કેટલા? 7. 4 અને 3 કેટલા? તો કશું જ નથી વધ્યો, એનો મતલબ 0 વધ્યો છે. અને 0 વધે તો કયો વાર આવે? તો જવાબ શું આવે? ઉપરના પૈકી એક પણ નહીં. અને તોય ગણતા હો તો ભાગ્ય તમારા ભાઈ. ચલો નેક્સ્ટ. હમણાં જ મેં કીધું છે. હા, બધા જવાબ લાવો ભાઈ. ભાઈ વાત નહીં. ચલો બધા અહીંયા ધ્યાન નાખો. શું આવ્યું? 1970. અને એના પછી કયું આવશે? 71. બંને બંને કેવા વર્ષ? તો મેં શું લખાવ્યું હતું? કોઈએ લખ્યું હતું કે નહીં લખ્યું? પેલા એ કહો. અડધાએ તો લખ્યું જ નહીં હોય કે શું આવે છે. અરે આ પણ સામાન્ય છે, આ પણ સામાન્ય છે, તો કેટલા ઉમેરવાના છે? તો જવાબ 76 આવે. એનો મતલબ એક પણ નહીં. ચલો લખતા નથી બેટા. બોલો. બોલો ભાઈ. 61 ભાગ્યા 7 કેટલા આવ્યા? રવિ સોમવારની અંદર કાં તો 5 પ્લસ કરો, આવડે છે તો. નથી આવડતા તો શું કરો? 2 સોમવારમાંથી 1 માઇનસ એટલે રવિવાર ને બીજો માઇનસ એટલે નેક્સ્ટ. આ તો આવવું જોઈએ હે ભાઈ બધાને. નહીં ચાલે આ ક્વેશ્ચનનો જવાબ નહીં આવે તો. મારે તો રવિવાર નહીં આવતો. ગુરુ બોલો. હે
10 ઓક્ટોબર 2009 અને 10 ઓક્ટોબર 2019. ભાઈ ધ્યાન રાખો, કોઈ નહીં ગણે, બધા અહીંયા ધ્યાન રાખો. તમને અહીંયા વાર આપ્યો છે ને અહીંયા વાર કયો છે? મંગળ. આ તારીખ ભાઈ મેં પ્રશ્ન લખ્યો છે 9 થી કરીને 19 સુધી કેટલા વર્ષ? 10. 9 થી કરીને 19 સુધી 10 વર્ષ. વચ્ચે લીપ વર્ષ કયા કયા આવ્યા? એક તો 2012 અને 2000. તો લીપ વર્ષ આવ્યા કેટલા? તો 10 ને 2 કેટલા થઈ ગયા? 12. એક વિદ્યાર્થી એમ કે 10 ની જગ્યાએ આપણે સાહેબ 3 લઈ લઈએ એટલે 3 ને 2 કેટલા થશે? ઓકે. કાં તો તમે મંગળવારની, ભાઈ હવે તમે બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર હે? મંગળવારમાં 5 પ્લસ કરે. અરે ભાઈ રિવર્સ જવાનું છે. મંગળવારથી કરીને આમ રિવર્સ જવાનું છે ભાઈ. 19 થી કરીને 9 માં એટલે રિવર્સ જવાનું છે ને. તો શું કરવા પડશે? -5 કરવા પડશે. શું કરવા પડશે ભાઈ? -5. મંગળવારથી -5 કરવાના છે. મેં તમને એવું એ કીધું છે કે તમને -5 નથી આવડતા તો +2 કરો. મંગળવારમાં +2 કરો એટલે બુધ અને ગુરુ. તો જવાબ કયો આવી ગયો છે? ગુરુવાર. તમે બધાએ શું કર્યું હશે મને ખ્યાલ છે. અહીંયા મંગળવારમાં 5 પ્લસ કરી દીધા. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, કે જવાબ આવ્યો રવિવાર. અરે પણ જુઓ તો ખરી, 19 થી કરીને 9 માં જવાનું છે. અરે રિવર્સ જવાનું હોય તો ફક્ત એક જ કન્ડિશન છે કે માઇનસ કરો, એને રિવર્સ જવાનું છે તો શું કરવાનું છે ભાઈ? માઇનસ. જો તમે 9 થી કરીને 19 માં આવતા હોત ને તો શું કરવાનું હતું? પ્લસ. આ વાતની તો ધ્યાન રાખવું પડશે ભાઈ. અને નેક્સ્ટ, હવે મારો જવાબ જોઈએ. હા ભાઈ, હવે તો સીધે સીધું જવાનું છે. ઓકે, મોટા ઉપાડે રવિવાર લાવો છો એનો વાંધો નહીં, પણ જવાબ લાવજો શનિવાર, રવિવાર. રવિ, બે હજાર ને તો 20 ફેબ્રુઆરી 2020. ભાઈ વાત નહીં, વાત નહીં, અહીંયા સમજી લઉં. રવિવાર. ભાઈ 4 થી કરીને 20 એટલે કેટલા? લીપ વર્ષની ગણતરી કરવી છે. જો 4 થી કરીએ એટલે 29 ફેબ્રુઆરી હવે આવવાની છે એટલે 4 ને ગણવાનું ભાઈ. ઓકે, 4 પછી બીજું 8 પછી બોલો 20 ને લેવાનું કે નહીં લેવાનું? કારણ કે હજી 29 ફેબ્રુઆરી આવી એટલે નહીં લેવાનું. તો બોલો લીપ વર્ષ કેટલા? તો અહીંયા કરી દઈએ 4. તો 16 ને 4 કેટલા થઈ જશે? 20. એટલે વધારાના દિવસો આવ્યા કેટલા? 6. ભાઈ ધ્યાન રાખજો, ઘણા કે 7 દુ 14 કરી દઈએ એટલે અહીંયા આવે 2, તો 4 ને 2. તો હવે તમને ખબર પડી ગઈ પ્લસ કેટલા કરવાના છે? 6. મેં કીધું રવિવારથી કલીન +6 કરવા, એના કરતા એક માઇનસ કરી દઉં. રવિવારમાંથી એક માઇનસ કરવું એટલે કયો વાર આવે? તો તમારો જવાબ શું આવ્યો? રવિવારથી 6 પ્લસ કરવા કરજો. રવિથી સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. તો પણ જવાબ શું આવવાનો છે? શનિવાર. તો આટલી બધી રામાયણ કરવી +6, એના કરતા -1 કરવો સારો. અને +6 કરો અથવા -1 કરો, જવાબ આવી જશે. અને જેને ભાઈ રવિવાર ને એ બધું આવતું ને ધ્યાન રાખો. લ્યા તમે શું 2020 ને લઈ લીધા એટલે 29 ફેબ્રુઆરી કયો આવી છે એટલે 2020 ને લઈ લીધા છે. અને નેક્સ્ટ, હવે મારો જવાબ જોઈએ ભાઈ. આ વખતે તો આવવું જ જોઈએ.
શું આવી ગયો ભાઈ? સોમવાર 10 ઓગસ્ટ 2020 અને 10 ઓગસ્ટ 2009. ભાઈ 2020 ની અંદર કયો વાર છે? સોમવાર. હવે 9 થી કરીને 20 એટલે કેટલા વાર થયા? 11. 11 વચ્ચે લીપ વર્ષ કયા કયા આવશે? એક તો 2012 નું, 16 નું, 20 નું, એટલે 3 લીપ વર્ષ આયા. તો 11 ને 3 કેટલા થઈ ગયા? 14. 14 લઈએ અથવા તો લઈએ 0 તો અહીંયાથી સોમવારનો જવાબ શું આવશે? સોમવાર. આ વખતે તો કોઈ પ્રશ્ન હતો જ નહીં પ્લસ માઇનસ નો, કારણ કે શેષ જ કેટલી વધે છે? 0. નેક્સ્ટ. આ બધું રિવિઝન નું છે. આજનું લેક્ચર રિવિઝન લેક્ચર છે. કેટલાને યાદ રહ્યું છે જોઈ લઈએ. બોલો. મંગળવાર, સોમવાર, ચલો ભાઈ વાત નહીં. ભાઈ અહીંયા આપણે કેટલા લઈએ? 15 ની જગ્યાએ 1. ઓગસ્ટ મહિનાનો કોડ કેટલો? બોલો. 144, 025, 036 અને 100 ને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ઓગસ્ટ એટલે તો બરાબર કેટલા થઈ ગયા? 4. અને શુક્રવારનો કોડ કેટલો હતો ભાઈ? 6. આનો મતલબ એવો છે કે એણે કર્યા છે +2. આ જ વાત છે ને? +2. અહીંયા 29 છે એટલે આપણે લઈ લઈએ 1. એપ્રિલ મહિનાનો કોડ કેટલો? 0. તો તમને ખબર પડી ગઈ કે સાહેબ અહીંયા આવ્યા છે 1. મેં કીધું 1 આવ્યો છે, અહીંયા પણ 2 પ્લસ કર્યા છે, અહીંયા પણ 2 પ્લસ કરો એટલે કેટલો આવશે? અને 3 કોડ કયા વારનો છે? મંગળવાર. તો તમારો જવાબ શું આવે? તો વાત એટલી જ છે. પણ બેટા જે વિદ્યાર્થીઓએ લેક્ચરને સારી રીતે નથી ભર્યા અથવા નથી સમજ્યા, જો અહીંયા તો બધાને સમજાઈ જાય છે. જે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ નથી કરીને એ વિદ્યાર્થીને મેક્સિમમ પ્રોબ્લેમ થશે. હું તમને એમ જ કહું છું, કેલેન્ડરની અંદર ક્વેશ્ચન ખોટું પડે જ નહીં. વાત તો એટલે બધું મેં તમને સમજાવેલું છે. મેં તમને ઓગસ્ટ મહિનાનો કોડ કીધો છે. મેં અહીંયાથી 15 ની જગ્યાએ 1 કેમ લઉં છું એ વારંવાર હું તમને સમજાવું છું. અહીંયા આવી ગઈ 4 અને ખરેખર શુક્રવારનો કોડ 6 છે તો એને 2 પ્લસ કર્યા છે તો આપણે પણ કેટલા પ્લસ કરવાના છે? 2. અને 3 આવ્યા છે તો 3 કોડ કોનો છે? મંગળવારનો. એને ભાઈ બધાને સમજાવવું જોઈએ. આનાથી બેસ્ટ ટ્રીક આ ક્વેશ્ચન ગણવાની નથી. આ ક્વેશ્ચન ગણવાની આનાથી બેસ્ટ ટ્રીક બીજી કોઈ છે નહીં. નહીતર તમે તમારે કરજો. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ આવા ધંધા કરી રાખજો. ઓકે. ક્વેશ્ચનમાં થોડો ટ્વિસ્ટ લઈએ, જવાબ લાવો.
બોલો. શું આવી ગયો? જો સમજાવું, બધા અહીંયા ધ્યાન રાખો. આવા ક્વેશ્ચનોને કેવી રીતે ગણવાનું? આજથી શરૂઆત કરવાની. કોનાથી? ગઈકાલ. ગઈકાલ એટલે +1. એના 10 દિવસ પહેલા. એના કેટલા દિવસ પહેલા? કયો વાર હતો? થોડો ક્વેશ્ચનને આપણે વ્યવસ્થિત લખીએ. આજ છે એટલે કે ગઈકાલ એટલે કે +1. એના 10 દિવસ પહેલા એટલે કે +10. અને હવે શું કીધું છે? આજથી 5મો દિવસ. મેં કીધું આજ એના 4 દિવસ પછી, એનો મતલબ 5મો દિવસ. ભાઈ 5મા દિવસને શું કહેવાય? 4 દિવસ પછી. હવે ઘણા વિદ્યાર્થી શું કરે ખબર? અહીંયા 5 લઈ લે છે. ભાઈ 5મો દિવસ કીધો છે, એનો મતલબ 4 દિવસ પછી. અને તમે 5 લઈ લો છો, એનો મતલબ તો 6થો દિવસ આવી ગયો છે. સાહેબ કે હવે ભૂલ નહીં થાય. મેં કીધું કે કઈ વાંધો નહીં, જોઈ લો. અહીંયાથી 10 ને 1 11, 11 ને 4 કેટલા? 15. 15 આવ્યા છે તો કેટલા લેવાના? 1. આનો મતલબ સોમવારમાં 1 પ્લસ કરીએ તો જવાબ કેટલો આવશે? મંગળવાર. તો જવાબ અહીંયા છે મંગળવાર. અને તમારે ભૂલ પડશે તો એવી જ પડશે કે તમે અહીંયા લઈ લીધા છે 5. તમને આમાં તો ફરક દેખાય ને? 10 દિવસ પહેલા અને 10મા દિવસે. આ બંનેમાં ફરક છે કે નહીં? 10 દિવસ પહેલા અને 10મા દિવસે. 10મા દિવસને શું કહી શકાય ખબર છે? 9 દિવસ પહેલા. 9 દિવસ પહેલાનો મતલબ 10મો દિવસ. અને 10 દિવસ પહેલાનો મતલબ 11મો દિવસ. હે? ચાલો એક લખીએ, 24મો દિવસ. આ બધા કોન્સ્ટેબલના પ્રશ્નો છે, કહેતા નહીં પાછા. હે? બુધવાર. આજે રવિવાર છે તો આજથી 24મો દિવસ. એટલે કેટલા ભાઈ? ભાઈ 24મો દિવસ એટલે શું? 23 દિવસ પછી. તમે સીધે સીધા 24 ને 7 વડે ભાગવા ન બેસો ભાઈ. 24મા દિવસનો મતલબ શું? 23 દિવસ પછી. તો 23 ભાગ્યા 7 કરીએ. 7 તરી 21. કેટલા આવ્યા? 2. રવિથી સોમ અને મંગળ. તો જવાબ શું આવે છે? મંગળ. હવે ભાઈ ધ્યાન રાખો. ચાલો, રિયાનો જન્મ 10 ઓક્ટોબર 2000 ના રોજ થયો હતો. તો 5 જુલાઈ 2020 ના રોજ તેની ઉંમર કેટલી હશે? પ્રશ્ન બહુ સારો છે. ઉંમર શોધવા વાળો પ્રશ્ન છે કે રિયાનો જન્મ 10 ઓક્ટોબર 2000 ના રોજ થયો હતો. તો 5 જુલાઈ 2020 ના રોજ કયો વાર? એબીસીડી. ઓકે, કેટલાનો જવાબ આવ્યો? બધા અહીંયા ધ્યાન રાખો. કેવી રીતે આનો જવાબ લાવવાનો છે? યર લખો, મંથ લખો અને પછી લખો ડે. ઘણા તો દિવસ લખે, મહિનો લખે અને પછી લખે વર્ષ. આવું નહીં કરવાનું. શું કરવાનું છે? પહેલા વર્ષ,
પછી મહિનો અને પછી દિવસ. અને જો 5 જુલાઈ, 5 જુલાઈ, જુલાઈનો મતલબ કયો થશે ભાઈ? કયો મહિનો થયો જુલાઈ? એટલે 7મો. ઓકે, જૂન એટલે 6 ને જુલાઈ એટલે 7. અને 2020. આમાંથી તમને આપેલી તારીખ બાદ કરવાની. -10. કયો? ઓક્ટોબર એટલે કેટલો થશે? 10. અને 2000 ને સોરી 2000 એટલે ઊંધું લખ્યું મેં આપે એને સમજો. અરે વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. મેં તમને કીધું એમ પહેલા લખવાનું છે યર. એટલે કયું લખ્યું? 2020. કયો છે ભાઈ? 7. અને કઈ તારીખ છે? 5. પછી છે 2000 ની સાલ. અહીંયા મહિનો કયો છે ભાઈ? 10. અને તારીખ કઈ છે? 10. અને હવે ધ્યાન રાખજો, અહીંયાથી તમે 1 મહિનો ઉપાડો છો, કારણ કે અહીંયા 5 માંથી તો 10 નહીં જાય. તો તમે અહીંયાથી 1 મહિનો ઉપાડો છો. આ 7મો મહિનો છે, તો કેટલા દિવસો ઉપડશે? 31 દિવસ ઉપડે. મારી વાત દરેક વિદ્યાર્થીને સમજાવવી જોઈએ. અહીંયા હું કરી દઉં છું 6, તો અહીંયા કેટલા દિવસો વધી ગયા? 31. ઓકે, તો અહીંયા થઈ ગયા છે 36. 36 માંથી 10 જાય એટલે કેટલા? 26. 26 વાળો જવાબ આવશે. મારી જોડે 3 ઓપ્શનો છે. હવે જુઓ કે સાહેબ 6 માંથી 10 નથી જતા, તો મેં કીધું અહીંયાથી એક આખું વર્ષ ઉપાડો. 1 વર્ષ ઉપાડી એટલે 12 મહિના થઈ જશે ને ભાઈ? 1 વર્ષની અંદર કેટલા મહિના હોય? 12. તો અહીંયા 2019 અને અહીંયા 12 થઈ ગયા એટલે 12 અને 6 કેટલા થઈ ગયા? 18. 18 માંથી 10 જાય એટલે 8મો મહિનો. ઓકે, કયો આવશે ભાઈ? 26 અને 8. મારી જોડે 2 ઓપ્શન છે. હવે 19 માંથી 2000 જાય એટલે કેટલા આવશે? 19. તો જવાબ કયો આવ્યો? બી ફોર બોમ્બે. તમારે આ વાતને સમજવી પડશે. 5 માંથી 10 નથી જતા, 1 મહિનો અહીંયાથી ઉપાડો. અને મહિનો જે ઉપડે છે કેટલા દિવસનો ઉપડે છે? 31 દિવસનો ઉપડે છે. તો 31 ને 5 36. 36 માંથી 10 જાય એટલે 26. અને તો આ તો રહ્યો પહેલો ક્વેશ્ચન. ભલે તમને ન આવડ્યો હોય, મેં તમને સમજાવ્યું છે. ઓકે, એક ક્વેશ્ચન ફરીથી જવાબ આપવો જોઈએ. ઉભા રહો, ક્યાંક હશે જ. મેં આવા ક્વેશ્ચનો લીધા જ છે. આ તો એનું જ આવ્યું ને. આનો જવાબ લાવો ચાલો. બે 2020, 8 અને 10 એમાંથી કેટલા બાદ કરવાના છે? 1996. સપ્ટેમ્બર એટલે 9. અને અહીંયા થઈ જશે. આ તો ખબર પડી ગઈ ને? મોટી તારીખમાંથી નાની તારીખ બાદ કરવાની છે. ચલો 10 માંથી 4 જાય એટલે, અને 6 વાળો તો એક જ ઓપ્શન છે, તો આગળ ગણવું છે જ નહીં. ઓકે, સમજાવવું જોઈએ. 10 માંથી 4 જાય એટલે 6, તો સીધો જવાબ આવી ગયો. એક જ ઓપ્શન હતો. હવે તમને એમ કે સાહેબ 8 માંથી 9 નથી જતા. મેં કીધું અહીંયા 2019 કરી લઈએ, તો અહીંયા 12 મહિના વધી જાય એટલે 20 ત્યાં, અને 20 માંથી 9 જાય એટલે કેટલા? 11. તો 11 વાળો ઓપ્શન આવશે. અને હજી એ 19 માંથી અહીંયાથી કાઢવાના છે, તો 19 અને 6 સોરી 4. 19 ને 4 કેટલા થઈ જશે? 23. તો 23, 10 સોરી 11 અને 6. જવાબ કયો આવશે? સી. પણ પરીક્ષામાં આવા ઓપ્શન હોય ને તો એક જ અહીંયા જોવાનું છે. 6 યા ટીક કરો, આગળ ચાલો. તો બધાને હવે ભાઈ આ ભાઈ તારીખ શોધવાની અંદર કોઈ પ્રશ્ન ન હોવો જોઈએ. ઉંમર શોધવાની અંદર ચલો ફટાફટ જવાબ લઈ દો. 15 ઓગસ્ટ 2003. આ તો આવી ગયું છે ને, આવા ક્વેશ્ચનો આવી ગયા છે. 2010 થી 29 આવો પણ ક્વેશ્ચન. આનો જવાબ લાવો.
આનો જવાબ લાવો ભાઈ. અહીંયા છે ને 8મા દિવસે કરી દેજો. 8મા દિવસે શું થશે? જો ગઈકાલના 5 દિવસ પહેલા સોમવાર હતો તો કાલ પછીના 8મા દિવસે શું હશે? ક્વેશ્ચન લેંગ્વેજમાં થોડી ભૂલ છે. ઓકે, ગઈકાલ પહેલાના 5 દિવસે સોમવાર હતો. ઓકે, આમ તો કેવું જોઈએ કે 5 દિવસ પહેલા અથવા તો 5મા દિવસે, અને પરીક્ષામાં બધું કન્ફર્મ હશે. શું જવાબ? આપણે એવું રાખીએ, ગઈકાલ પહેલાના 5મા દિવસે સોમવાર હતો તો કાલ પછીના 8મા દિવસે શું હશે? એવો જ પ્રશ્નનો જવાબ લાવો તમે. એવા પ્રશ્નનો જવાબ તમે લાવો. ઓકે, ગઈકાલ એટલે 1, 5મા દિવસ એટલે કેટલા? 4. કાલ એટલે 1 અને 8મા દિવસ એટલે કેટલા? 7 ઉડી ગયા છે. 4 ને 2 કેટલા થયા? સોમવારમાં કાતો ઉમેર લ્યો 6, અને 6 નથી ઉમેરતા તો 1 ઓછો કરી દો, અને 1 ઓછો કરો તો કયો વાર આવે? રવિવાર. ભાઈ આ પીપીટી છે ને હું ગ્રુપમાં મૂકી દઈશ, તમે એની પ્રેક્ટિસ કરી લેજો અને આનો જવાબ લાવો. આ પીપીટી ને હું ગ્રુપમાં મૂકી દે, તમે અમારી પ્રેક્ટિસ કરી લેજો ભાઈ બધા. કયું આવશે ભાઈ? હા, મોનલને યાદ છે કે તેના પિતાનો જન્મદિવસ 14 અને 16 જૂનની વચ્ચે છે. એટલે કે 15 જૂન હોય અથવા તો કઈ જૂન હોય? 14 અને 17 ની વચ્ચે છે. આનો મતલબ 14 ને 17 તો નહીં આવે, 15 અને 16 રહ્યા મારી જોડે. અને તેના ભાઈને યાદ છે કે તેના પિતાનો જન્મદિવસ 15 અને 19 જૂનની વચ્ચે. 15 અને 19 જૂનની વચ્ચે એટલે 15 જૂને નહીં આવે. તો મારી જોડે એક જ ઓપ્શન રહ્યો છે, કયો ભાઈ? તો જવાબ કયો આવશે? 16 જૂન. હે? ચાલો. હા, બોલો. અરે ભાઈ, અઠવાડિયા કીધા છે, અઠવાડિયા. તો આને તો ગણવાના હોય જ નહીં ને. અને તો કયો વાર આવશે? શુક્રવારનો. હા, ઘણા જણા તો અઠવાડિયા 7 વડે ગુણે અને પાછા 7 વડે ભાગે. એને તો આવા ધંધા કરવાના. ભાઈ અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો એ તો 7 વડે ભાગી જ જવાના છે. અને ને કે ઘણા જણા 7 × 42 420 ભાગ્યા 7, પછી 7 × 42 કે શૂન્ય આવી. તો વાત તો એની એ જ હતી. અઠવાડિયે એટલે એની જ વાત થાય. નેક્સ્ટ, ગઈકાલના 3 દિવસ પહેલા રવિવાર હોય તો આવતીકાલના 3 દિવસ પછી શું હશે? વેરી ગુડ ક્વેશ્ચન. હે? ગઈકાલ 1 3 દિવસ પહેલા, આવતીકાલ 1 3 દિવસ પછી, 3 ને 3 6, 6 ને 1 કેટલા ઉમેરવાનો રહ્યો? 1. રવિવારમાં 1 ઉમેરો એટલે કયો વાર? તો બસ ક્વેશ્ચનો ભાઈ આવા જ પરીક્ષાની અંદર આવશે. એક આ ગણી લો પછી આપણે પૂરું કરીએ. ચલો. બોલો. ગઈકાલ
5 દિવસ પહેલા, આવતીકાલ 8 દિવસ પછી, જો 5, 6, 7 ઉડી ગયા, અહીંયાથી આવશે એટલે 1 અને સોમવારથી 1 ઉમેરી એટલે કયો વાર આવશે ભાઈ? આટલા બધા ક્વેશ્ચનો ગણ્યા પછી તમને ગ્રીપ આવી જવી જોઈએ. અને ધીરે ધીરે ગણવું હોય તો આને આજ કરવાનું, આને ગઈકાલ કરવાની અને આના 5 દિવસ પહેલા કરવાના. આ સારો ક્વેશ્ચન. ચાલો હા બોલો, બધાને અલગ અલગ જવાબ આવે છે. ભાઈ કોઈ નહીં ગણે, બધા અહીંયા ધ્યાન નાખો. આમાં આવા ક્વેશ્ચનો ગણવા માટે હું તમને કહી દઉં કે તમે આવી રીતે ગણો. આજ એને એમ કીધું છે 6 દિવસ પછી. 6 દિવસ પછી કયો વાર છે? શનિવાર. શનિવાર. તો ગઈકાલના આ ગઈકાલ અને એના કેટલા દિવસ પહેલા? 9 દિવસ પહેલા. ભાઈ તમને આ તો ખબર પડી ગઈ ને, રિવર્સ આવવાનું છે. રિવર્સ આવવાનું હોય તો શું થાય? માઇનસ. ભાઈ હું અહીંયા પછી જતો રહ્યો છું ને, હવે મારે પહેલા શોધવું છે તો માઇનસ કરવું પડશે. જો 6 ને 1 7, અહીંયા 9 માંથી 7 જાય એટલે કેટલા? તો હવે 2 કેવા થઈ જશે? માઇનસ. શનિવારમાંથી 1 માઇનસ કરવું એટલે શુક્રવાર અને બીજો માઇનસ કરવું એટલે કયો વાર આવશે? ગુરુવાર. તો જવાબ કયો વાર આવી ગયો છે? ગુરુવાર. ઓકે. ભાઈ આ તો આવી ગયું ને? આ પણ આવી ગયું છે. જો આ બધા ક્વેશ્ચનો આવી ગયા છે, હું મૂકી દઉં છું પીપીટી ગ્રુપમાં, તમે ગણી લેજો. અને બાકી બધું તો રિવિઝન જ છે. તો હવે સમજો, લેક્ચરમાં આજે કેટલું યાદ રાખવાનું તો ખ્યાલ છે? એક તો શેષ વાળું કે ભાઈ આના દિવસો. શેષ 0 વધે તો કેટલા ઉમેરવાના? 0 શેષ 1 વધે તો કેટલા ઉમેરવાના? અને 2 કે 3 શેષ વધે તો કેટલા ઉમેરવાના? એક આ પ્રશ્ન તો 1 મહિનાનો કોડ 144, 025, 036 અને 100 ને 1 હોય તો કયો વાર? 2 હોય તો? ઓકે. આ નક્કી પોઈન્ટ છે જે મેં આખા કેલેન્ડરમાં તમારી સાથે ચર્ચા કરી છે. હવે તમારું કામ શું રહેશે? હું 4 જે લેક્ચર લીધા ને 4 લેક્ચર, એ 4 લેક્ચરની પીડીએફ હમણાં જ ગ્રુપની અંદર નાખી દઉં છું. તમારે એ પીડીએફ ખોલીને ગણવાની કોશિશ કરવાની. નથી ખબર પડતી, તમારે એ વિડીયોમાં જઈને જોઈ લેવાનું કે ભાઈ આ ક્વેશ્ચનને કેવી રીતે ગણાતો. પ્રેક્ટિસ જો તમે નહીં કરો ને તો કેલેન્ડર એટલું સહેલું નથી જેટલું તમે સમજ્યા છો. ઓકે. કારણ કે હમણાં બધાને બમાબમ જવાબ આવતા હતા, હે ને? એ મેં જોયું. ઓકે. તો આટલા સુધી રાખીએ છીએ. મિલન બંધ કરી દેતો. ભાઈ આમાંથી